જય માતાજી બધાને। આજે આપણે સરસ એવું હેલ્ધી નાસ્તો બનાવવા જઈ રહ્યા છે, ઇન્સ્ટન્ટ મેંદુવડા। સાથે આપણે ટામેટાની ચટણીની રેસીપી પણ જોઈશું। ચાલો એને બનાવવા માટેની રીત જોઈ લઈએ। તો 4 કપ મેં અહીંયા આગળ મમરા લીધા છે। મમરાને આપણે સરસ એવા ધોઈ લઈશું અને પછી એને પલળવા મૂકી દઈશું। તો 5 થી 6 મિનિટ એને પલળવા મૂકી દઈએ અને ત્યાં સુધી આપણા મમરા સરસ એવા ભીના થઈ જશે। ત્યાં સુધી આપણે ચટણી બનાવી લઈએ। તો ચટણી બનાવવા માટે કઢાઈમાં મેં થોડું તેલ લીધું છે, 1 ટેબલ સ્પૂન જેટલું, અડધી ચમચી જીરું અને 1 કપ જેટલા શિંગદાણા એડ કરીને અધકચરા સાતળી લેવાના છે। 5 થી 7 કળી લસણ અને 1 ઇંચ આદુનો ટુકડો પણ સાતળી લેવાનો છે। હવે આપણા શિંગદાણા ચડી જાય પછી 1 કપ જેટલા આપણે ટામેટાને કટ કરીને એડ કરીશું। સ્વાદ મુજબ મીઠું એડ કરીશું જેથી આપણા ટામેટા જલ્દી ચડી જાય। અડધી ચમચી મરચું એડ કરીને ટામેટાને ચડવા દઈશું અને ચડી જાય એટલે પછી આપણે એને ઠંડુ કરીને એની ચટણી તૈયાર કરી લઈશું। હવે આપણા ત્યાં સુધી મમરા પણ પલળી ગયા છે, તો એનું બધું પાણી નિતારી લેવાનું છે અને મિક્સરમાં એકવાર ક્રશ કરી લેવાના છે જેથી સરસ એવો ભૂકો તૈયાર થઈ જાય। પછી એને આપણે એક બાઉલમાં લઈ લઈશું। અડધી ચમચી જીરું લઈશું, 1 લીલું મરચું મેં આવી રીતે કટિંગ કરીને લીધું છે, અડધી ચમચી ચીલી ફ્લેક્સ એડ કરીશું અને 1 વાડકી જેટલા ધાણા એડ કરી દઈશું અને 1 કપ જેટલો ચોખાનો લોટ એડ કરવાનો છે। બધું બરાબર સરસ એવું મિક્સ કરી લઈશું। સ્વાદ મુજબ મીઠું એડ કરવાનું છે અને 2 થી 3 ચમચી જેટલું મોળું દહીં એડ કરીશું। હવે એનાથી જ આપણે લોટ બાંધી લેવાનો છે અને લોટમાંથી આપણે મેંદુવડાના શેપના આપણે તૈયાર કરી લઈશું। આ જગ્યાએ તમારે જો લંબગોળ એનો શેપ આપવો હોય તો તમે એવો પણ આપી શકો છો। મેં અહીંયા મેંદુવડા જેવો એનો શેપ આપ્યો છે જેથી બાળકોને જોઈને જ ખાવાનું મન થઈ જાય। હવે આપણે બધા જ આ રીતે મેંદુવડા તૈયાર કરી લેવાના છે અને મીડિયમ ગેસ ફ્લેમ રાખીને આપણે તેલમાં તળી લેવાના છે। તો લગભગ 2 મિનિટ પછી સરસ એવા ક્રિસ્પી તૈયાર થઈ જશે। તૈયાર છે આપણા મેંદુવડા। એકવાર તમે ચોક્કસ ટ્રાય કરજો। આવજો।